હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? આજના સેશનમાં ખૂબ જ એક અગત્યનો ટોપિક ઉપર આપણે ચર્ચા કરવી છે. એ છે સંકલનના સૂત્રો. રેડી? આપણે વિકલનના અગત્યના સૂત્રો પહેલાં ભણ્યા હતા, પછી એનું મહત્વ પણ સમજ્યા. એવી જ રીતે હવે આપણે પહેલાં સંકલનના અગત્યના સૂત્રો વિશે થોડીક માહિતી મેળવવી છે આપણે. ચાલો ધ્યાન રાખજો. તો આપણું હેડિંગ થશે સંકલનના અગત્યના સૂત્રો. રેડી? ચાલો કે જેના વિશે આપણે આજે ચર્ચા કરવી છે. તો સંકલનના અગત્યના સૂત્રો, વિકલન, સંકલન અને લક્ષ એ ત્રણે ત્રણ કલનશાસ્ત્રના બહુ અગત્યના એક પાયા છે, ભાગ છે. એટલે કલનશાસ્ત્ર ફિઝિક્સના એક ગણિતનું પણ એક બ્રાન્ચ છે. રેડી? ગણિતની એક બ્રાન્ચ છે જેનું નામ કલનશાસ્ત્ર છે. આપણે ચર્ચા કરી હતી, ઇંગ્લિશમાં એને કેલ્ક્યુલસ કહેવાય. એમાં આપણે વિકલન ઓલરેડી ભણી ગયા, વિકલન વિશે આપણે ચર્ચા કરી ગયા છીએ. એવી જ રીતે આજે હવે સંકલનની ચર્ચા કરવી છે. તો સંકલનને રિપ્રેઝન્ટ કેવી રીતે કરી શકાશે? ઓકે, તો સૌથી પહેલી વસ્તુ, સંકલન એક ગાણિતિક પ્રક્રિયા છે. શું છે સંકલન? એક ગાણિતિક પ્રક્રિયા છે. જેમ આપણે વિકલન ભણ્યા હતા, વિકલન એક ગાણિતિક પ્રક્રિયા છે, એમ સંકલન એક ગાણિતિક પ્રક્રિયા છે. રેડી? ચાલો, હવે ગાણિતિક પ્રક્રિયા છે તો હવે એનું વર્કિંગ પાછું કેવી રીતે થશે આપણે એ વિચારીએ. ચાલો, કઈ રીતના એને રિપ્રેઝન્ટ કરી શકાશે? ચાલો, તો સંકલનને રિપ્રેઝન્ટ કઈ રીતે કરી શકાશે? તો કે સંકેત એનો કેવો થાય છે? જોજો બરોબર રીતે. સંકેતમાં ઘણા બધા લોચા મારે છે. આ રીતનો એનો સંકેત છે. રેડી? વિકલનમાં આપણે કેમ d/dx અથવા d/dy, d/dz એવું આપણે કરતા હતા, બરોબર ને? એમ સંકલનને રિપ્રેઝન્ટ કરવા માટે આવો એક તમારે શેપ કરવાનો થશે. રેડી? એસ નથી, જોજો બરોબર રીતે. એસ છે નહીં. ઓકે, ચાલો જોજો બરોબર રીતે. અને આ અને સાથે અહીંયા લખવામાં આવે dx. અહીંયા તમારી કિંમત કંઈક હશે અને અહીંયા લખવામાં આવે dx. ચાલો, તો આનો આપણે મતલબ શું સમજીશું? ઓકે, એક જ મિનિટ. ચાલો, તો આનો મિનિંગ આપણે શું સમજીશું? સંકલન છે, ત્યાં dx લખેલું છે, આનો મિનિંગ એવો થશે કે અહીંયા આપણે લખી નાખીએ કે વિધેય લઈ લઈએ, વિધેય. તો આને શું વંચાશે? જોજો બરોબર રીતે. વિધેયનું x પ્રત્યે સંકલન. શું વચાશે આને? વિધેયનું x પ્રત્યે સંકલન અથવા વિધેયનું x ની સાપેક્ષે સંકલન. ક્લિયર? x ની સાપેક્ષે સંકલન. જો અહીંયા y હોય તો આપણે બોલવું પડે y ની સાપેક્ષે અથવા y પ્રત્યે. રેડી? એટલે સંકલન દર્શાવવા માટે આ બે વસ્તુ હંમેશા સાથે હશે, એક આ અને આ dx. જો અહીંયા y પ્રત્યે હોય તો dy, t પ્રત્યે હોય તો dt, z પ્રત્યે હોય તો dz. આ તો કમ્પલસરી આવશે જ બધાયમાં. જેમ આપણે વિકલનમાં કેમ કહેતા હતા d/dx, d/dy, એ કેમ એની સંકેત હતો, સંજ્ઞા હતી કે ઈ આવે એનો મતલબ કે પ્રક્રિયા સૂચવે છે. એવી જ રીતે સંકલન માટે આ પ્રક્રિયા, સંકલનનો સંકેત આવો છે, એક આ અને એક આ. બીજી વસ્તુ કે જે ખૂબ જ અગત્યની છે, કે જેને આપણે થોડીક ચર્ચામાં ઉતરીએ, તો એ છે, સમજો બરોબર રીતે, એને કહેવાય અપર લિમિટ અને લોઅર લિમિટ. જોજો બરોબર રીતે. x1, x2 આવી રીતે આખી વસ્તુ રિપ્રેઝન્ટ થાય. હવે જે x1 છે, આ x1 નો મતલબ શું થશે? x1 નો મિનિંગ થાય લોઅર લિમિટ, અને આ જે x2 છે એને કહેવાશે અપર લિમિટ. x1 ને કહેવાશે લોઅર લિમિટ અને x2 ને કહેવાશે અપર લિમિટ. એટલે આખું બોલવું હોય તો આવી રીતે બોલાય: વિધેયનું x પ્રત્યે x1 થી x2 સુધી સંકલન. આખું બોલવું તો શું વચાય? વિધેયનું
x પ્રત્યે x1 થી x2 સુધીનું સંકલન. ક્યાંથી ક્યાં સુધીનું? x1 થી x2 સુધીનું સંકલન. આ એનો સંકેત છે. આ રીતના એને રિપ્રેઝન્ટ કરી શકાય. હવે એના આપણે સૂત્રો જોઈએ, પછી આ બધી વસ્તુને અમે ડિટેલમાં ડિસ્કશન કરીએ, તમને બધી વસ્તુ ક્લિયર થશે. પછી આપણે સંકલન શું છે એ પણ પ્રૂવ કરશું, પણ એકાદ સેશન પછી આપણે. ઓકે, ચાલો તો હવે સંકલનના જે આપણા સમ છે, જે આપણા અગત્યના સૂત્રો છે, એ સૂત્રો વિશે ચર્ચા કરી, સંકલનના કાર્ય નિયમ વિશે ચર્ચા કરી. એક ખાસ વસ્તુ હું તમને ફરીથી કહેવા માંગુ છું કે સંકલનના ફોર્મ્યુલાસ કરતી વખતે, સંકલન વિશે ચર્ચા કરતી વખતે પહેલા તમને બચાવ વિકલનના બધા ફોર્મ્યુલા પરફેક્ટ ક્લિયર હોવા જોઈએ. બધી વસ્તુ પરફેક્ટ ક્લિયર હોવી જોઈએ. x⁻n નું વિકલન શું થાય? n xn - 1 d/dx. તો વિકલનના અગત્યના બધા સૂત્રો તમને પરફેક્ટ ક્લિયર હોવા જરૂરી છે. x⁻n હોય તો એનું વિકલન શું થાય તમને ખબર હોવી જોઈએ. ઘાત નીચે એક ઘાત ઓછી, કારણ કે વિકલન અને સંકલન એકબીજાથી વિરુદ્ધ પ્રક્રિયા છે. એટલે એ વસ્તુ પણ હું અહીંયા તમને મેન્શન કરીને લખી દઈશ કે વિકલન અને સંકલન એકબીજાથી વિરુદ્ધ પ્રક્રિયા છે. વિકલન જે કરે છે એનાથી સંકલન એક્ઝેક્ટ એનાથી ઊંધું કરે છે સાહેબ. એટલે ખાસ વસ્તુ તમારે બધી યાદ રાખવી પડશે. આના ફોર્મ્યુલા મિક્સ થવાના પૂરેપૂરા ચાન્સીસ છે સાહેબ, પૂરેપૂરા ચાન્સીસ છે. એટલે ખાસ આ વસ્તુને તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. ઓકે, સો પ્લીઝ આ વસ્તુને તમે ધ્યાન દેજો વ્યવસ્થિત રીતે. ચાલો હવે એમાં સૌથી પહેલા ફોર્મ્યુલા ઉપર આપણે જઈએ તો સૌથી પહેલું ફોર્મ્યુલા છે ઇન્ટિગ્રેશન x⁻n dx. ઇન્ટિગ્રેશન x⁻n dx મતલબ કે x⁻n નું x પ્રત્યે સંકલન. શું વચાશે આને? x⁻n નું x પ્રત્યે સંકલન. રેડી? અને વાંચશું શું આપણે? x⁻n નું x પ્રત્યે સંકલન. ક્યાંથી ક્યાં સુધી? તો કે x1 થી x2 સુધી. x1 થી x2 સુધી. તો આનું તમે વર્કિંગ કેવી રીતે કરશો? આનું વર્કિંગ આપણે કેવી રીતે કરશું? પ્રશ્ન થવો જોઈએ આપણને. x1 ને કહેવાશે કઈ લિમિટ કહેવાશે? લોઅર લિમિટ. નીચે એટલે લોઅર લિમિટ, x2 એટલે અપર લિમિટ. તો આનું સંકલન આવું થશે, જોજો બરોબર રીતે. ઓમાં શું કર્યું હતું આપણે? ઓમાં કર્યું હતું એક જે ઘાત છે એ ઘાત નીચે એક ઘાત ઓછી. અહીંયા તદ્દન ઊંધું થશે બચ્ચાઓ. અહીંયા થશે ઘાતમાં એકનો વધારો અને કુલ ઘાત છેદમાં. શું થશે? ઘાતમાં એકનો વધારો. એટલે x⁻n હતા. સંકલનની પ્રક્રિયા થાય એટલે શું થાય? એક ઘાત વધે n+1 છેદમાં કુલ ઘાત n+1. એટલે x⁻n છે, x પ્રત્યેનું સંકલન તમે કરો છો તો આનો નેટ આન્સર, આ પ્રક્રિયા તમે એપ્લાય કરી. કેટલાકને પ્રશ્ન થશે સર આ અળસિયા જેવું છે અને આ dx ક્યાં વયો ગયો? તો એ જેમ આપણે કેમોમાં વિકલન કરીએ એટલે d/dx વહી જતા હતા, એવી જ રીતે આ પ્રક્રિયાને એપ્લાય કરી એટલે આવ્યા જાય બચ્ચાઓ. રેડી? આપણે કેમ 2 + 3 કરી તો 5 થાય, તો પ્લસ ક્યાં વહી ગયા? એવો પ્રશ્ન થવો જોઈએ ને 5માં. તો એ પ્લસ નામની પ્રક્રિયા એપ્લાય કરી. યસ, તો આમાં એમ જ છે સંકલન dx. આ પ્રોસેસ તમે એપ્લાય કરી એટલે શું થયું? x⁻n. એ પ્રોસેસ એપ્લાય કરી એટલે શું થયું? એક ઘાત વધે કુલ ઘાત છેદમાં. ખાસ બધું વ્યવસ્થિત રીતે પરફેક્ટ ધ્યાન આપજો. બીજી વસ્તુ તો કે જે અહીંયા લોઅર લિમિટ આવશે અને અહીંયા આવશે અપર લિમિટ. આ જે છે એ લિમિટ અહીંયા મૂકવાની છે તમારે. રેડી? ડન અહીં સુધી? ઓકે, ચાલો હવે શું થશે ધ્યાન આપજો બરોબર. હવે તમારું વર્કિંગ આવું કંઈક થશે. પહેલા તમારે અપર લિમિટ મૂકવાની થશે. પહેલા તમારે કઈ લિમિટ મૂકવાની પડશે? અપર લિમિટ. એટલે મૂકો અહીંયા અપર લિમિટ. ક્યાં મૂકવાની? કણા પ્રત્યે સંકલન કર્યું? x પ્રત્યે. તો x ની જગ્યાએ અપર લિમિટ મૂકો એટલે શું થશે? x2⁻n+1 ના છેદમાં n+1 કર્યા. x ની જગ્યાએ તમે શું મૂકવાની છે? અપર લિમિટ. એટલે x2⁻n+1 જે હતું એ જ છે. x ની જગ્યાએ x2 મૂકી દીધા છેદમાં n+1 એમને.
હવે તમારે કમ્પલસરી નિયમના માઇનસ, આ માઇનસ શું કામ મૂકવા પડે એ પણ તમને સમજાઈ જશે, પણ હજી વાર લાગશે. તમે જ કહેશો કે સર અહીંયા માઇનસ જ મૂકવા જોઈએ. રેડી? ચાલો માઇનસ. હવે કોનો વારો? પહેલા અપર લિમિટ, પછી માઇનસ. હવે લોઅર લિમિટનો વારો. x1 રેસ ટુ n+1 ના છેદમાં n+1. આ તમારો આન્સર થશે. હવે તમારે આમાં યાદ શું રાખવાનું છે? તમારે ખાલી આ યાદ રાખવાનું છે કે x રેસ ટુ n હોય તો એનું સંકલન થાય x રેસ ટુ n+1 ના છેદમાં n+1. આ તમને યાદ હોવું જોઈએ. બીજું લિમિટ કેવી રીતે એપ્લાય કરવી એ યાદ હોવું જોઈએ. અહીંયા x1, અહીંયા x2, પહેલો વારો અપર લિમિટનો વારો લેવાનો. જેના પ્રત્યે સંકલન કર્યું હોય તો એ અહીંયા તમે મૂકી દો, એની જગ્યાએ મૂકી દો. x ની જગ્યાએ x પ્રત્યે સંકલન કર્યું હતું તો x ની જગ્યાએ અપર લિમિટ એટલે x2 રેસ ટુ n+1 ના છેદમાં n+1 નિયમના માઇનસ. હવે કોનો વારો? x1 રેસ ટુ n+1 ના છેદમાં n+1. કામ પૂરું તમારું. ખાસ આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. ચાલો હજી એક આપણે બીજું એક સ્વરૂપ જોઈએ, સેકન્ડ ફોર્મ આપણે જોઈએ એટલે તમને થોડુંક હજી વધારે ક્લિયર થાય. સપોઝ આની જગ્યાએ આમ છે t રેસ ટુ n dt. બંને ચલ સરખા છે અને આમાં સરખા જ રહેશે. ઓમાં સાંકળનો નિયમ હતો વિકલનમાં, આમાં કોઈ સાંકળનો નિયમ નથી સાહેબ. ઓકે, આ વસ્તુને ખાસ આપણે ધ્યાન રાખવાની થશે બચ્ચો. ચાલો તો t રેસ ટુ n dt ક્યાંથી ક્યાં સુધી? તો t ની જ આપણે લિમિટ મૂકી t1 ટુ t2. રેડી? રેસ ટુ n જેવું છે. શું કરવું પડશે? એક ઘાત વધશે, કુલ ઘાત છેદમાં ચાલો n+1 ના છેદમાં n+1 t1 t2 ઇઝ ઇક્વલ ટુ પહેલા કોનો વારો? અપર લિમિટ એટલે t2 રેસ ટુ n+1 ના છેદમાં n+1 માઇનસ t1 રેસ ટુ n+1 ના છેદમાં n+1. કામ પૂરું. આ પહેલું સૂત્ર છે, પણ આમાં ખાસ વસ્તુ મગજમાં રાખવાની છે કે n બિલોંગ્સ ટુ r, n r માં રહેલા છે, પણ n ની કિંમત -1 શક્ય નથી. વિકલનમાં કોઈ પણ કિંમત હોઈ શકે છે n ની, પણ સંકલનમાં n ની કિંમત ક્યારે -1 થઈ શકશે નહીં. જો n ની કિંમત -1 શું થાય તો શું થાય એ પણ આમાં સૂત્રમાં એડ થશે. રેડી? એટલે આ વસ્તુને આપણે ખાસ વ્યવસ્થિત રીતે કાળજી લેવાની છે. ચાલો તો હવે આના ઉપર આપણે એક્ઝામ્પલ જોઈએ, જોજો બરોબર રીતે. ચાલો હાવ સિમ્પલ આપણે લઈએ. t² dt આવું આપણને આપેલું છે, t² dt. ચાલો તો શું થશે જોજો બરોબર રીતે. હવે આમાં એક આપણે લિમિટ લઈ લઈએ. લિમિટ ક્યાંથી ક્યાં સુધીની? કિંમત સપોઝ 0 થી 5 સુધીની હું લિમિટ લઉં છું. ક્યાંથી ક્યાં સુધીની? 0 થી 5. જરૂર નથી અહીંયા -1 થી 2 લઈ શકાય, -2 થી 4 લઈ શકાય ગમે તે, પણ એ કોની વેલ્યુ છે? એ t ની વેલ્યુ છે. 0 થી 5. ઓકે, ચાલો તો હવે આનો આન્સર શું આવશે? આનો આન્સર સાથે માથે 2 ઘાત છે તો સંકલન એપ્લાય થાય આને તો 1 ઘાતનો વધારો કુલ ઘાત છેદમાં. યસ કરો ચાલો. 1 ઘાતનો વધારો એટલે t રેસ ટુ 2 + 1 કુલ ઘાત છેદમાં 2 + 1. ખાસ મગજમાં રાખજો, વિકલનથી ઊંધું છે. વિકલનમાં જે ઘાત હતી ઘાત નીચે પડતી હતી, 1 ઘાત ઓછી થતી હતી. અહીંયા એવું નથી, અહીંયા ઊંધું છે. ઘાત નીચે નહીં ઉતરે, ઘાત ઉતરશે પણ સાવ નીચે ઉતરી જશે. 1 ઘાત ઘટશે નહીં, 1 ઘાત વધશે, એટલે 1 ઘાતનો વધારો કુલ ઘાત છેદમાં 0 થી 5. ચાલો હવે જેમ થતું એમ કરો. સિમ્પલ. t³ ના છેદમાં 3 0 to 5. ઓકે, ચાલો હવે આ જે તગડો છે એ તગડાને બહાર કાઢી શકાય. શું કામ બહાર કાઢી શકાય? કારણ કે અચળ કિંમત છે. આવું લખી શકીએ આપણે, કોઈ પ્રશ્ન નથી. કારણ કે આફ્ટર ઓલ જો n+1 તો હરખા જતા બહાર લઈ જ શકાય, સમજી શકો છો તમે. ચાલો હવે કોણ? પહેલા અપર લિમિટનો વારો. અપર લિમિટ મૂકો, શું થશે? 5³ - 0³ અપર લિમિટ કેટલી હતી? 5. કોની કિંમત હતી? t ની. તો t ની જગ્યાએ 5 મૂક્યા. 5 ની 3 ઘાત નિયમના માઇનસ લોઅર લિમિટ 0³ તો 0³ એટલે કેટલો થઈ જશે? 0. આપણને ખ્યાલ છે. ચાલો તો હવે શું થશે જોજો બરોબર રીતે. તો હવે થશે 1/3 5³ 125
ના છેદમાં 3 આ તમારો આન્સર. ક્લિયર? આ પહેલાનો આન્સર આવો થશે. વાત પૂરી થઈ ગઈ. બહુ સિમ્પલ છે. હજી એક આપણે કરીએ, જોજો બરોબર રીતે. બીજું એક્ઝામ્પલ લઉં છું, જોજો એમાં શું થશે તમે મને કહેજો. ચાલો જોજો, અહીંયા ફેરવીએ. ચાલો માઇનસ વાળું લઈએ. -1 2 1. રેડી? ચાલો -1 2 1 અને અહીંયા હું લઉં છું, ચલે ફેરવી નાખીએ. x⁵ dt. x⁵ dt. એ ભાઈ dt નો આવે dx. ચાલો શું થશે? આનો આન્સર તમારે ગોતવાનો છે. તો આનો આન્સર આપણે ગોતવાનો સ્ટાર્ટ કરીએ. ઇઝ ઇક્વલ ટુ, ચલો x માથે ઘાત આવી તો શું થશે? એક ઘાતનો વધારો, કુલ ઘાત છેદમાં કરો વધારો. ચાલો x⁵ પ્લસ 1 ના છેદમાં કુલ ઘાત 5/2 પ્લસ 1 -1 2 1. રેડી? જેમ થતું એમ જ કરવાનું છે, કાંઈ નવીન વસ્તુ નથી. ચાલો જોજો બરોબર રીતે શું થશે હવે. x⁵, ચલો લસા લઈ લ્યો. 2 5 ને 2 7, 7 ના છેદમાં 2 ના છેદમાં શું થશે? કોપી. 7 ના છેદમાં 2 -1 2 1. ચાલો એટલે છેદનો છેદ અંશમાં અને આપણે બહાર કાઢી લઈએ. 2/7 સમજવું ઈઝી પડે. x⁵ -1 2 1 2/7. ચાલો પહેલાં શું મૂકવું પડશે? 1 1/7/2 માઇનસના માઇનસ. રેડી? ચાલો હવે શું મૂકવાના છે? આ નિયમના માઇનસ. હવે લોઅર લિમિટ. લોઅર લિમિટ શું છે? -1 -1/7/2. હવે અહીંયા તમારે કેલ્ક્યુલેશન કરીને મને આન્સર દેવાનો છે. તમારે દેવાનો છે, મારે નથી દેવાનો. આ ઘાત કેટલી થશે એ ગોતજો. ક્લિયર? 1/7/2 ઘાત, 1/7 નો થાય પણ 3.5 ઘાત. 7/2 એટલે 3.5 થાય. 1/3.5 ઘાત શું થશે અને -1/3.5 ઘાત શું થશે? તમારે મને જવાબ દેવાનો થશે. રેડી? અહીંયા મૂકીને અહીંયા શું આન્સર આવશે તમે મને આન્સર આપજો. આવી રીતે ટૂંકમાં કરવાનું છે. હજી એક આપણે એક્ઝામ્પલ લઈએ. ચાલો જોજો બરોબર રીતે. નંબર 3. -2 2 2. રેડી? કારણ કે હજી આપણે જુદું કરી નાખીએ. જુઓ અહીંયા પણ માઇનસ લઈ લે. ચાલો -3 લઈ લીધા. રેડી? ચાલો હવે છે અહીંયા જોજો બરોબર રીતે. t⁻1/2 પાવર dt. આવું છે બધું માઇનસ. રેડી? t⁻1/2 પાવર શું થશે? આનો આન્સર તમારે મને આન્સર લઈ આવી દેવાનો થશે. ઓકે ચાલો બીજી એક વસ્તુ તમને એ કહું. આ પહેલાં અહીંયા -1/7/2 ઘાત જે છે એનો આન્સર તમને નહીં મળી શકે. એનું કારણ તમને સમજાવું. જુઓ અહીં ધ્યાન આપજો. -1/7/2 ઘાત એટલે 3.5 થાય. ચાલો એટલે આ નામ લખી શકાય. -1/3 ઘાત ગુણ્યા -1/1/2 ઘાત. શું કામ? આધાર સમાન તો ઘાતનો સરવાળો થાય. તમે જાણો છો આધાર સમાન તો ઘાતનો સરવાળો. રેડી? તો આ 3.5 છે. ચાલો 3.5 છે નામે લખી શકાય ને બચ્ચાઓ. 3 + 1/2. તો -1/3 ઘાત શક્ય છે. -1/3 ઘાત શું થાય? તો કે -1 આવે કે નહીં? તગડા નો થાય. -1 × 3 નો થાય. -1/3 ઘાત એટલે -1 ગુણ્યા -1 ગુણ્યા -1. તો -1 આન્સર આવે. પણ બચ્ચાઓ રૂટમાં -1ની કોઈ કિંમત પોસિબલ નથી. એટલે તમારો આન્સર મેથ્સવાળાને આવશે પણ સંકર સંખ્યામાં આવે. વાસ્તવિક સંખ્યા ન મળે આની કિંમત. ઓકે એટલે આનો કોઈ આન્સર નહીં આવે. એટલે અહીંયા તમારો આન્સર નહીં આવી શકે. એટલે જરાય આપણે મૂંઝાવાનું નથી. પણ આ તો મેં તમને શેના માટે આપ્યું હતું કે તમે આ રીતના છે તો તમે વર્કિંગ કેવી રીતે કરશો. તો આપણે એક કામ કરીએ. અહીંયા જવાબ લઈ આવવા માટે, જવાબ તમારે લઈ આવો છે એના માટે હું શું કરું છું? જોજો અહીંયા આપણે લઈ લઈએ 2 લઈ લઈએ. ચાલો તો 2 તો થાય, પ્લસ સંખ્યા કોઈ પણ ચાલશે. ચાલો એટલે અહીંયા શું થશે? -1ની જગ્યાએ 2, અહીંયા -1ની જગ્યાએ 2, અહીંયા -1ની જગ્યાએ 2. એટલે અહીંયા -1ની જગ્યાએ શું આવી જશે? 2 આવી જશે. તો હવે કાંઈ આ ઇસ્યુ થશે નહીં. સમજી શકો છો તમે.
રેડી? કારણ કે એક વસ્તુ સમજજો બરોબર, તમને કદાચ ખ્યાલ જ હશે, જોજો રૂટમાં -4 આની કિંમત વાસ્તવિક શક્ય નથી, ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. આર એટલે વાસ્તવિક સંખ્યાનો ગણ. 4નું વર્ગમૂળ નીકળે પણ -4નું વર્ગમૂળ ન નીકળે, એમ -1નું વર્ગમૂળ ન નીકળી શકે. વાસ્તવિક સંખ્યામાં ન આવે, સંકર સંખ્યામાં આવે. કેવી સંખ્યા? સંકર સંખ્યા. ઇંગ્લિશમાં એને કહેવાય કોમ્પ્લેક્સ નંબર. નવરા બેઠા છો તો સર્ચ કરજો, તમને કંઈક મળશે. હવે આ લોકોને તો આમાં પડવાની જરૂર જ નથી, બી ગ્રુપવાળાને, કારણ કે બી ગ્રુપવાળાને નહીં આવે, પણ એ ગ્રુપવાળાને આખું ચેપ્ટર આવશે કોમ્પ્લેક્સ નંબર. ચેપ્ટરનું નામ જ કોમ્પ્લેક્સ નંબર છે, સંકર સંખ્યા એવું આવશે ચેપ્ટર. રેડી? તો આપણે એમાં કંઈ પડવું નથી. એટલે જવાબ લઈ આવવા માટે મેં શું કર્યું તમે સમજી ગયા? અહીંયા મેં 2 લઈ લીધા છે. ઓકે, ચાલો તો હવે શું થશે જોજો બરોબર રીતે. એવો જ પ્રશ્ન અહીંયા પણ થશે બચ્ચાઓ, અહીંયા પણ આ જ ઇસ્યુ થશે. એટલે અહીંયા હું પ્લસ લઈ લઉં છું અત્યારે. ચાલો, એટલે +2 થી +3 શું થશે? પ્લસ સંખ્યાનું તો વર્ગમૂળ નીકળે, ઘનમૂળ નીકળે, પણ માઇનસ સંખ્યામાં આ બધી વસ્તુ તમારે ધ્યાન રાખવી પડશે. ચાલો હવે જુઓ તો હવે શું થશે. ચાલો વ્યવહારે ઘાત વધારો, એક ઘાત ઓછી ન બોલતા, ઘાત વધારો કુલ ઘાત છેદમાં -1/2 +1 +2 to 3. ચાલો શું થશે? -1/2 +1 એટલે 1/2. -1/2 +1 એટલે શું થશે? -અડધો, અથવા ઊંધું બોલો બચ્ચાઓ, 1 માંથી અડધો કાઢી નાખો એટલે અડધો વધશે. ચાલો તો એ જ અડધો ઉપર વધશે એટલે t⁻1/2. અહીંયા શું થશે બચ્ચાઓ? અહીંયા ખાલી રહેશે 1/2. 2 to 3. ચાલો એક છેદનો છેદ અંશમાં એટલે બગડો બારે લઈ લ્યો, ઉપલી ઘાત મૂકી દો, 3/1/2 -2/1/2. ઓકે, ચાલો તો જે આવે આન્સર. હવે આ તો શક્ય છે, કોઈ પ્રશ્ન નથી, પણ ઓમાં ઋણ સંખ્યાનું વર્ગમૂળ ન નીકળે. ક્લિયર? ચાલો તો આ રીતના આખી બધી ડિસ્કશન તમારે એક જ સૂત્ર છે, આ પહેલા સૂત્ર ઉપર આપણે ચર્ચા કરી. હજી એક આપણે ઋણવાળું તમારે લેવું છે, એટલે ઋણવાળાને પણ આપણે લઈ લઈએ એટલે આપણને પ્રશ્ન ન થાય. તો આ બધી વસ્તુ જવા દઉં છું, આ ભલે પડ્યું એમના. ચાલો હજી એક ઉદાહરણ લઉં હું કે જેમાં માઇનસ કિંમતનું પણ કાંઈક થઈ શકે એવું કરીએ કાંઈક, બરાબર ને? બાકી માઇનસને ખોટું લાગી જશે. ચલો ખોટું નથી લગાડવું આપણે. ચોથું ઉદાહરણ, (x³ dx -2 to -3. ચાલો હવે કોઈ પ્રશ્ન નહીં થાય. વર્ગમૂળવાળી આવે ને તો ઇસ્યુ થાય બધાય, બાકી કોઈ ઇસ્યુ નથી. ચાલો તો શું થશે? x³ dx આનું સંકલન શું થશે? સિમ્પલ છે, વ્યવહારે થતું એ કરો. એક ઘાત વધશે કુલ ઘાત છેદમાં 3 + 1, કુલ ઘાત છેદમાં એટલે 3 + 1 -2 to -3. ચાલો એટલે આ શું થઈ ગયા? 4. તો 4ને પહેલાં બહાર ખેંચી લ્યો, 1/4 x⁴ -2 to -3. પહેલાં કોનો વારો? પહેલાં અપર લિમિટનો વારો મૂકો. ચાલો અપર લિમિટ -3, -3 ની 4 ઘાત, નિયમના માઇનસ. ચાલો હવે કોનો વારો? લોઅર લિમિટ એટલે -2 ની 4 ઘાત, -3 ની 4 ઘાત એટલે 81, -2 ની 4 ઘાત એટલે કેટલા થશે? 16. રેડી? વ્યવહારે થતું કરી નાખવું એ તમારો આન્સર. -3 ની 4 ઘાત. બચાવ આ વસ્તુ હવે કોમન સેન્સની બધી વાત છે, પણ તેમ છતાં હું તમને કહી દઉં છું કે માઇનસ હોય અને બેકી ઘાત હોય તો એ માઇનસ કટ થઈ જાય, પણ એકી હોય તો કટ ન થાય. શું કામ? સમજાવી દઉં. ચાલો -3 ની 2 ઘાત છે તો -3 ગુણ્યા -3, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, પણ -3 ની 3 ઘાત હોય તો ન થાય. જો આ માઇનસ માઇનસ પ્લસ થાય, પણ આ પ્લસ માઇનસ પાછા માઇનસ છે, અને આ કેટલા થાય? +9. તો આવું ટૂંકમાં ખબર પડવી જરૂરી છે. રેડી? ડન? તો આ પહેલું સૂત્ર x⁻n, n ની કિંમત ખાસ યાદ રાખવાની છે, -1 શક્ય નથી. -1 હોય તો શું થાય એની પણ આપણે ચર્ચા કરીશું. ઓકે, -3 ની 2 ઘાત -3 -3, તો આવું થશે. આના 4 એક્ઝામ્પલ સાથે સાથે તમને હોમવર્કમાં પણ હું તમને દઈ દઉં છું, પછી આપણે બીજા સૂત્ર તરફ આગળ વધીએ. ઓકે, ચાલો.
ચાલો એવું કરીએ આપણે, હોમવર્ક તમને હું છેલ્લે આપીશ. ચાલો હવે આપણું બીજા સૂત્ર તરફ આગળ વધીએ. બીજું સૂત્ર જે છે એની હું ચર્ચા કરું, જોજો બરોબર રીતે. સૂત્ર નંબર 2, ઇન્ટિગ્રેશન 1 dx આવું છે. ઇન્ટિગ્રેશન 1 dx, અથવા હજી તમને પરફેક્ટ ક્લિયર થાય એના માટે હું આમ પણ લાને લખી શકું, ઇન્ટિગ્રેશન dx. તો આનો આન્સર શું થાય? ક્યાંથી ક્યાં સુધી? સપોઝ 1 to 2 સુધી, અથવા વ્યાપક સ્વરૂપ પહેલાં લેવું છે એટલે x1 ને હું x2 લઈ લઉં છું, x1 થી x2 સુધી ઇન્ટિગ્રેશન dx. તો સંકલનનો મતલબ છે ભેગું કરવું, અને વિકલનનો બીજા શબ્દોમાં મતલબ એમ કહી શકાય કે તોડવું. વિકલન એટલે તોડવું એવું બોલી શકાય, અને સંકલનનો મતલબ થાય બધું ભેગું કરવું. આને પછી ડિટેલમાં સમજશું આપણે, અત્યારે એમાં નથી પડવું. ચાલો ધ્યાન રાખજો. તો આ dx નું સંકલન શું થશે? dx નું સંકલન થશે x. dx 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 એ બધાને ભેગા કરી લો, કારણ કે સંકલન એટલે ભેગું કરવું, એકઠું કરવું. તો dx નું સંકલન થશે x. ક્યાંથી ક્યાં સુધી? x1 થી x2 સુધી. એટલે dx નું સંકલન કરશો એટલે આન્સર આવશે x. કેટલો આન્સર આવશે? x. ક્યાંથી ક્યાં સુધી? ફ્રોમ x1 to x2. ચાલો હવે પાછું કરતા તે જ રીતના. x2 પહેલા અપર લિમિટ, નિયમના માઇનસ લોઅર લિમિટ એટલે x1, x2 માઇનસ x1. કામ પૂરું. આવી જ રીતે તમે હજી બીજા સ્વરૂપ માટે પણ ચર્ચા કરી શકો, ઇન્ટિગ્રેશન dt ફ્રોમ t1 ટુ t2. તો dt નું સંકલન શું થાય? dt 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 થશે સંકલન t1 ટુ t2, પહેલા અપર લિમિટ એટલે t2 માઇનસ t1. કામ પૂરું. હવે આની હું તમને પ્રૂફ આપું, તમને પ્રૂવ કરી શકું આ કઈ રીતે થશે. ધ્યાન રાખજો બરોબર રીતે. આ જ સૂત્ર છે બચ્ચાઓ, આ સૂત્ર ઉપરથી જ પ્રૂવ થઈ શકે આ વસ્તુ, આ જ સૂત્રનો ઉપયોગ કરીને. ચાલો ધ્યાન દેજો. LHS શું છે આપણા? LHS ઇઝ ઇક્વલ ટુ x1 to x2 dx. ચાલો તો હવે આને હું આમ લખી શકું, x1 to x2 1 into dx લખી શકાય. આમ પાડો, આ પાડી દો. હા, x1 to x2 1 એટલે શું થાય? x રેઝ ટુ 0 લખી શકાય, કારણ કે કોઈ પણની 0 ઘાત જવાબ 1 આવે. યાદ કરો, કોઈ પણ વાસ્તવિક સંખ્યાની 0 ઘાત લ્યો તો જવાબ 1 આવે. તો હવે બચાવ x રેઝ ટુ 0, તો હવે અહીંયા n ની કિંમત 0 થઈ ગઈ કે નહીં? જોવો, ફોર્મ્યુલા આવી ગયું આપણું. અહીંયા ના પાડી હતી n ની કિંમત -1 નો થવી જોઈએ, n ની કિંમત 0 તો શક્ય જ છે. તો 0 થાય તો આનું સંકલન શું થશે? સંકલન થાય 1 ઘાત વધશે, કુલ ઘાત છેદમાં એટલે 0 પ્લસ 1 ના છેદમાં 0 પ્લસ 1. કામ પૂરું. x1 to x2 હવે શું થશે? 0 પ્લસ 1 એટલે 1 થઈ જશે, એટલે x રેઝ ટુ 1 ના છેદમાં 1 એટલે x રેઝ ટુ 1 એટલે x થશે x1 to x2. ચાલો હવે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એટલે શું થયું? x2 માઇનસ x1 ઇઝ ઇક્વલ ટુ RHS. કામ પૂરું. આ પ્રૂફ એનું સાવ સિમ્પલ છે. અહીંયા 1 લખી શકાય, કારણ કે ગુણાકાર છે તો 1 into dx બોલી શકાય, અને 1 ની જગ્યાએ x રેઝ ટુ 0, કોઈ પણની 0 ઘાત જવાબ 1 આવે, તમને ખ્યાલ જ છે, તો 1 લખી શકાય. x રેઝ ટુ 0, હવે આનું સંકલન આવડે, 1 ઘાત વધે, કુલ ઘાત છેદમાં. કામ પૂરું. આ વસ્તુ થોડીક તમારે ધ્યાન રાખવી પડશે. બહુ ઇઝી વસ્તુ છે, બહુ સમજવા જેવી વસ્તુ છે, પણ જેટલું કેર કરશો એટલું ઇઝીલી તમને મસ્ત રીતે આવડશે. તો આ બીજું સૂત્ર છે. રેડી? dx 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 નું સંકલન થશે x, dt હોય તો થશે t. હવે આનું ઉદાહરણ મારે જો લેવું હોય તો ઉદાહરણ આવું લઈ શકાય, ઇન્ટિગ્રેશન dx 1 to 2. ચાલો શું થાય? તો dx નું સંકલન થશે x 1 to 2, યસ, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ 2 minus 1 is equal to 1. કામ પૂરું. ઇટ્સ વેરી સિમ્પલ. બીજું હજી લેવું હોય તો આપણે લઈ શકીએ,
ઇન્ટિગ્રેશન dt -4 to -6. ચાલો આવું કરવું છે. રેડી? તો dt 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 નું શું થશે? t -4 to -6 અપર લિમિટ -6 નિયમના માઇનસ લોઅર લિમિટ -4. ચાલો એટલે -6 -4 -6 + 4 ઇટ ઇઝ -2. ધીસ ઇઝ યોર આન્સર. કામ પૂરું. રેડી? તો આ રીતે તમને પરફેક્ટ ક્લિયર હોવું જરૂરી છે. આ સેકન્ડ ફોર્મ્યુલા છે તમારું. આના પછીનો ફોર્મ્યુલા છે એ થર્ડ ફોર્મ્યુલા કે જે શું છે એની આપણે ચર્ચા કરીએ. ચાલો આ જવા દઉં છું. આના બેઝ ઉપર જ છે થર્ડ ફોર્મ્યુલા પણ. પછી તમને હોમવર્ક દઈ દઉં. ચાલો થર્ડ ફોર્મ્યુલા જોજો. આ થર્ડ ફોર્મ્યુલા થોડુંક ઇન્ટરેસ્ટિંગ છે અને લોચા લાગે એવું પણ છે. CDX ઇન્ટિગ્રેશન ઓફ C વિથ રિસ્પેક્ટ ટુ x ફ્રોમ x1 ટુ x2. મતલબ C નું સંકલન x પ્રત્યે x1 થી x2 સુધી, એટલે આવું બોલી શકાય x1 થી x2 સુધી C નું x પ્રત્યે સંકલન, બધું બોલી શકાય. રેડી? ચાલો હવે પ્રશ્ન થશે C શું છે? તો કે C બિલોંગ્સ ટુ R, વાસ્તવિક સંખ્યા છે એટલે અચળ છે. એટલે આને બીજા શબ્દોમાં આમ પણ હું લખી શકું x1 ટુ x2 અચળનું સંકલન. તો યાદ કરો અચળ પદનું વિકલન 0 થતું હતું. આપણે આવું કરી ગયા, હા કે ના? અચળ પદનું વિકલન શું થતું હતું? 0. પણ અચળ પદનું સંકલન 0 નહીં થાય. ખાસ વસ્તુ યાદ રાખવી પડશે, બધા ફોર્મ્યુલા ઊંધા છે. અચળ પદનું સંકલન 0 નહીં થાય. તો અચળ પદનું સંકલન માટે શું કરવું? તો એના માટે શું થશે? જેમ આપણે વિકલનમાં જેમ ઉપયોગ કરતા હતા કે અચળ પદ છે એ સંકલનમાંથી બહાર આવી જાય, એવું જ અહીંયા કરવું પડશે. એટલે અચળ પદ સંકલનની બહાર આવી જાય એટલે શું થાય? અચળ પદ એટલે C કેવો છે? અચળાંક છે. તો અચળ પદ બહાર આવી જશે એટલે C બારે x1 ટુ x2 dx. તો આનું વિકલન, આનું સંકલન તો આવડે છે હમણાં ભાઈના. યસ, સેકન્ડ ફોર્મ્યુલા આપણું. અચળ પદને સંકલનથી ક્યાં લઈ લેવાનો છે? તમારે બારે લઈ લેવાનું છે. તો આનું સંકલન શું થાય? આનું સંકલન થાય વ્યવહારે થતું હોય એ જ C dx નું સંકલન x1 ટુ x2 C અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ x2 માઇનસ x1. આ તમારું આન્સર. કામ પૂરું થઈ ગયું. એટલે અચળ જે પદ છે, જેમ આપણે વિકલનમાં કરતા હતા, વિકલનમાં એવું હતું કે અચળ પદનું વિકલન 0 થાય. અહીંયા 0 નહીં થાય સંકલન. ખાસ બધી વસ્તુ તમારે પરફેક્ટ ધ્યાન આપવી પડશે. પ્રોસેસ ઊંધી છે. ફોર્મ્યુલાસ તમને વિકલનના પરફેક્ટ યાદ હશે તો સંકલન યાદ રાખવું બહુ ઇઝી પડશે. પણ વિકલનમાં જો લોચા હશે તો સંકલનમાં લોચા થશે ને થશે જ સાહેબ. ખાસ 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 તમને આ બાબતે માહિતગાર કરવા માંગુ છું. રેડી? ચાલો જોવો હવે બરોબર રીતે. C x2 માઇનસ x1. ચાલો હવે આનું એક આપણે એક્ઝામ્પલ કરીએ એટલે વધારે તમને ક્લિયર થાય. જોજો ઉદાહરણ. ઇન્ટિગ્રેશન 5 dx 1 to 2. ચાલો આવું છે તમારી પાસે. જો હમણાં અહીંયા d by dx 5 હોત તો તમે ડાયરેક્ટ કહી દે સર અચળ પદનું વિકલન 0 થાય, હે ને? પણ અહીંયા 5 છે પણ સંકલન છે તો શું થાય? અચળ પદને પહેલા બારે કાઢી લ્યો, સંકલનની બારે નીકળી જાય એટલે શું થશે? અહીંયા 5 1 to 2 dx. અહીંયા ફેરવી નાખું, ઉપર 3 કરી નાખી. 1 to 3 dx. dx નું સંકલન શું થશે? x. ક્યાંથી ક્યાં સુધી? 1 to 3 5 x3 સોરી અપર લિમિટ એટલે 3 માઇનસ લોઅર લિમિટ એટલે 1. 3 માઇનસ 1 2 5 દુ 10. આ તમારો આન્સર. કામ પૂરું. બહુ સિમ્પલ વસ્તુ છે. હજી એક આપણે એક્ઝામ્પલ લઈએ એટલે વધારે તમને
આઈડિયા આવે. હજી એક આપણે એક્ઝામ્પલ લઈએ. ચાલો સેકન્ડ ઇન્ટિગ્રેશન -1/2 dt -5 to -1. રેડી? ચાલો શું છે? અચળ પદ છે. હા અચળ પદ છે તો અચળ પદ વિકલનમાં સંકલનમાંથી બહાર નીકળી જશે એટલે -1/2 ઇન્ટિગ્રેશન વધ્યું -5 -1 dt. ડીટીનું સંકલન આપણને આવડે છે. શું થશે ડીટીનું સંકલન? t -5 to -1. ચાલો -1/2 પહેલાં અપર લિમિટ જોજો બરોબર રીતે. અપર લિમિટ છે -1 નિયમના માઇનસ, લોઅર લિમિટ -5. ચાલો -1/2 અહીંયા શું થશે? -1 -+5 5 - 1 4 એટલે -1/2 × 4 2 2 4 એટલે થશે -2. આ આન્સર બહુ સિમ્પલ છે, કાંઈ આમાં માથાકૂટ જેવું નથી. રેડી? તો બધી વસ્તુ તમારે ખાસ બધી નોંધ લેવાની થશે. તો આજના સેશનમાં આપણે આ 3 જ રાખવા છે, 3 જ સૂત્ર રાખવા છે. અને 3 સૂત્ર ઉપરના તમને હું સમ થોડાક હોમવર્કમાં પણ દઈ દઉં છું, કારણ કે હોમવર્ક આમાં ખૂબ જ અગત્યનું છે. પીડીએફ જનરેટ કરીને તમારે મને મોકલવાની રહેશે. જોજો બરોબર રીતે. x⁷7 dx -5 to -2. રેડી? આનો આન્સર શું આવશે તમારે મને દેવાનો છે. બીજું બરાબર છે, એક આમાં હેલું કરી નાખી, નકર આમાં કાક બોધી વધારે આવશે. રેડી? હાલો આવું કરી નાખી. ચાલો પછી છે જોજો બરોબર t⁻³ dt -2 to -5. રેડી? આનો આન્સર શું છે તમારે દેવાનો છે? ઇન્ટિગ્રેશન 1 to 4 1/√t dt. હા આ થોડુંક નવીન દેખાય છે, પણ મને તમારા ઉપર વિશ્વાસ છે, તમે મને આન્સર દેશો આનો. ચાલો નંબર 4 ઇન્ટિગ્રેશન 2 to 4 √t dt. રેડી? નંબર 5 ઇન્ટિગ્રેશન -9 to -4 dx -2 to -5 dt. 7 ઇન્ટિગ્રેશન જોજો બરોબર રીતે -4 to -7 -5/3 dx. -2 to -4 1/2 dt. ચલો 8 જ દેવા છે, જાજા નથી દેવા. ઓકે, આજે સંકલન ભણ્યા. આ સંકલનને નિયત સંકલન નામ દેવામાં આવે છે. કેવું સંકલન? નિયત સંકલન. એનું નામ છે નિયત સંકલન. નિયત સંકલન કહેવાનું કારણ એ છે કે તમને ખબર છે ક્યાંથી ક્યાં સુધી સંકલન કરવાનું છે. મતલબ તમને ખ્યાલ છે x1 થી x2 સુધીનું સંકલન છે. મતલબ કે અહીંયા કિંમત આપણને આપેલી છે. એટલે આ જે સંકલન આપણે ભણ્યા છીએ એ નિયત સંકલન છે. હજી એક સંકલનનો પ્રકાર છે, એને કહેવાય અનિયત સંકલન. તો અનિયત સંકલનમાં બીજું કાંઈ ન હોય બચ્ચા. અનિયત સંકલનમાં આ લિમિટ નીકળી જાય. રેડી? લિમિટ ન આપે તો ત્યારે શું કરવું એ પણ હું સમજાવીશ. અત્યારે તમે મૂંઝાવમાં. રેડી? આપણે આજે જે ભણ્યા છે એ નિયત સંકલન છે. હજી આપણે આના એક્ઝામ્પલ હજી જોવાના છે, હજી આના ફોર્મ્યુલાસ પણ જોવાના છે. 3 ફોર્મ્યુલાસ આપણે ભણ્યા છે. મળીએ નેક્સ્ટ સેશનમાં. टाटा बाय बाय, सिया, फिर मिलेंगे चलते चलते.